તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળી ઉચ્ચ સ્તરીય બેઠક। આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી। સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સરકારે સુનિશ્ચિત કરી છે। બેઠકમાં મુખ્યમંત્રીએ હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહી સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી। આ સાથોસાથ પીએનજી કનેક્શનને પ્રાધાન્ય આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનું રાજ્યમાં ઝડપથી અમલ કરી નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી હોવાની પણ વાત કરી છે। છેલ્લા 10 વર્ષમાં 12,000થી વધુ નવા પીએનજી કનેક્શન અને 300થી વધુ નવા કમર્શિયલ કનેક્શન અપાયા। બેઠકમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડીઝલ, ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની તાકીદ કરી।